આજે શું બનાવવાનો પ્લાન? આજે તમે જ મહેશ ઘરે આયા છો તો તમારા માટે કંઈક સ્પેશિયલ બનાવું છું, એટલે તમે બેસો, હું બનાવી લાવું. ઓકે, તો બનાવી લાવો. તો સૌપ્રથમ મિત્રો આપણે એક કઢાઈ લેવાની છે, તેમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને પનીરના ટુકડા તેમાં ફ્રાય કરી લેવાના છે. પનીરના ટુકડા આપણા સારી રીતે ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેવાના છે. ત્યારબાદ આપણે કાજુ ફ્રાય કરી લેવાના છે. કાજુ પણ સારી રીતે ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેવાના છે. હવે ટામેટાને આપણે મિક્સરમાં પીલી લેવાના છે. ટામેટા સારી રીતે પીલાઈ જાય એટલે આપણે એક કઢાઈ લઈ તેમાં તેલ એડ કરવાનું છે. હવે તેમાં વઘાર કરવા માટે આખો મસાલો એડ કરવાનો છે. 1 ચમચી જીરું એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરવાની છે. પછી પીલેલા ટામેટા એડ કરવાના છે. હવે 1 ચમચી લસણ આદુ પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ તીખું મરચું એડ કરી દેવાનું છે. હવે સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો સરસ રીતે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો ફ્રાય કરેલા પનીર અને કાજુ એડ કરી દેવાના છે. હવે આપણે ઉપરથી પનીર મસાલો અને ધનિયા જીરું પાવડર એડ કરી દેવાનું છે. હવે તેમાં થોડું પાણી એડ કરી થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. હવે આપણે તેમાં માયોનીઝ અને ધાણા એડ કરી દઈશું. હવે આપણે થોડી વાર માટે ઢાંકીને મૂકી દઈશું એટલે કાજુ પનીરના શાકમાં માયોનીઝ સારી રીતે ભેળવાઈ જાય. હવે એક પ્લેટ લઈ તેમાં કાજુ પનીરનું શાક પરોસી લઈશું અને ઉપરથી થોડું માયોનીઝ એડ કરી દઈશું. તો ગરમ ગરમ રોટલી જોડે કાજુ પનીરનું શાક તૈયાર છે. દક્ષા, ઓહો, થેન્ક યુ.